કેશોદના જુનાગઢ રોડ પર આવેલ ચાની કેબિનમાં ગેસ લીકેજથી આગ લાગી હતી। ફાયર વિભાગને જાણ થતા તેમના દ્વારા કરવામાં આવેલ ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી હતી। કેશોદ શહેરમાં આજે બપોરના સમયે એક ચાની કેબિનમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી, જેના પગલે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। શહેરના વ્યસ્ત એવા જુનાગઢ રોડ પર આવેલ સોની સમાજ જવાના રસ્તે ખૂણા પર આવેલી ચાની કેબિનમાં ગેસ પાઇપમાં લીકેજ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી। જોકે સ્થાનિક લોકોની સતર્કતા અને ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલ સમયસરની કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર કેશોદના જુનાગઢ રોડ પર આવેલી ચાની કેબિનમાં રોજની જેમ કામકાજ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક ગેસ પાઇપમાં લીકેજ થતા આગ ફાટી નીકળી હતી। આગ લાગતાની સાથે જ કેબિન માલિક ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક બહાર નીકળી પોતાની જાતને સુરક્ષિત કરી હતી। જોત જોતામાં આગે કેબિનના એક ભાગને પોતાની ઝપેટમાં લેતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટના સ્થળની સામે આવેલી એક ખાનગી હોટલના સંચાલકો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક હિંમત દાખવી ફાયર એક્સટિંગ્વિશરની મદદથી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો। સ્થાનિકોની સતર્કતા અને હિંમતના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી। ઘટનાની જાણ થતાં જ કેશોદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર કર્મચારીઓએ ઝડપી કાર્યવાહી હાથ ધરી આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી। આગની ઘટનાને પગલે થોડા સમય માટે જુનાગઢ રોડ પર લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને વાહન વ્યવહાર પર પણ અસર જોવા મળી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। જોકે કેબિનમાં રહેલા સામાનને નુકસાન પહોંચ્યું હોવાનો પ્રાથમિક અંદાજ છે। ફાયર વિભાગ દ્વારા પ્રાથમિક તપાસમાં ગેસ પાઇપમાં થયેલા લીકેજને આગનું કારણ માનવામાં આવી રહ્યું છે। ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સ્થાનિકોએ પણ ફાયર વિભાગની ત્વરિત કામગીરીની પ્રશંસા કરી હતી। મારું નામ કુકડી અર્જુનભાઈ છે। મારા પપ્પાના ચાની કેબિન જુનાગઢ રોડ ઉપર આવેલી છે, સોની સમાજના ખૂણે। ફાયર બ્રિગેડવાળા આવી ગયા છે। ભૂપેનભાઈ લોઢિયા આવી ગયા હતા, એને ઘરની હોટલથી બોટલ કાઢીને આવી ગયા હતા અને આગ ઓલવેલી છે। આગ તો કાંઈક બાટલાની નળી લીકેજ થવાના કારણો છે। હાલ અત્યારે સારું છે, અત્યારે કંઈ નુકસાન નથી, થોડું ઘણું થયું છે।